નવા સિહોરા સરકારી કોલેજ બંધ કે સ્થળાંતરની અફવા વચ્ચે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા, પ્રિન્સિપાલે કરી સ્પષ્ટતા। ડેસર તાલુકાના નવા સિહોરા ગામે આવેલી સરકારી વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજને લઈને છેલ્લા કેટલાય દિવસોથી કોલેજ બંધ થવાની અથવા સ્થળાંતર થવાની ચર્ચાઓ વચ્ચે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। આશંકાના પગલે મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ કોલેજ ખાતે પહોંચ્યા હતા અને કોલેજના ભવિષ્ય અંગે સ્પષ્ટતા માંગી હતી। વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જો કોલેજનું સ્થળાંતર કરવામાં આવશે અથવા કોલેજ બંધ કરવામાં આવશે તો ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓના શિક્ષણ પર સીધી અસર પડશે। વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોલેજના પ્રિન્સિપાલ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી અને જરૂર પડે આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। સમગ્ર મામલે કોલેજના પ્રિન્સિપાલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કોલેજ હાલમાં બંધ થવાની કે સ્થળાંતર કરવાની કોઈ પ્રક્રિયા ચાલી રહી નથી। કોલેજ યથાવત કાર્યરત રહેશે અને વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની સુવિધા મળતી રહે તે માટે સંસ્થા પ્રતિબદ્ધ છે। પ્રિન્સિપાલે વધુમાં જણાવ્યું હતું કે કોલેજ અંગે ઊભી થયેલી ચર્ચાઓ માત્ર ગેરસમજના કારણે ફેલાઈ હતી। કોલેજનું સંચાલન નિયમિત રીતે ચાલુ રહેશે અને આ વિસ્તારના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરીને આગળ વધે તેવી જ અમારી ઈચ્છા છે। પ્રિન્સિપાલની સ્પષ્ટતા બાદ જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રાહતની લાગણી જોવા મળી હતી અને કોલેજ અંગેની ગેરસમજ દૂર થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું। મારું નામ પરમાર અરુણસિંહ બલસી છે। કોલેજ અહીંથી ટ્રાન્સફર કરવામાં આવી છે, કોઈ એક પ્રકારની જાણકારી નથી અને દૂર પડી જશે અમને। કોલેજ જો દૂર જશે તો અમને તકલીફ થશે અને નજીક રહેશે આટલામાં તો અમને ફાયદો થશે। આ બાબતે આપને કોઈ લેખિતમાં જાણ કરી છે? ના, અમને કોઈ જાણકારી નથી। આપની માંગણી સંતોષાને શું કરશો? અમે આંદોલન પર ઉતરી જશું। આપનું નામ? પરમાર અરુણસિંહ બલસી। હવે આ જે કોલેજ અમને ગઈકાલે આવા મેસેજ મળ્યા છે કે કોલેજ આવતીકાલે જઈ રહી છે, મંજુસર ટ્રાન્સફર થઈ રહી છે, એટલે બધા જ છોકરાઓ કાલે ભેગા થયા હતા કોલેજના બધા સ્ટુડન્ટો અને કહેવામાં આવ્યું કે આ કોલેજ હવે જઈ રહી છે। એટલે અમે ગામના આગેવાનો ઘણા બધા આવ્યા છે અહીંયા આગળ અને અમે એ અહીંયાથી ના જાય એના માટે પ્રયત્ન કરી રહ્યા, કેમ કે અમારા ડેસર તાલુકાની અંદર માત્ર એક આ કોલેજ છે, કેમ કે સાવલી બરોડાની અંદર તો ઘણી બધી કોલેજો આવેલી છે અને અહીંયાથી અમારી દીકરીઓ અને દીકરાઓને 20-20 કિલોમીટર, 25-40 કિલોમીટર દૂર નહીં જઈ શકે। એટલે અમે તો એટલી એ કરીશું, વિનંતી કરીશું કે અમારી આ કોલેજ અહીંયાથી ત્યાં આગળ મંજૂસર ટ્રાન્સફર ના થાય। આ બાબત આપણે કોઈ લેખિતમાં જાણ કરી છે ખરી? ના, અત્યારે તો કોઈ લેખિતમાં જાણ નહીં કરી, પણ હવે અમે લેખિતમાં આવેદનપત્ર આપીશું આગળ કલેક્ટરને। જો જરૂર પડશે તો અમે બધા જ કોલેજના સ્ટુડન્ટો હાથે અમે ગાંધીનગર બી જવા તૈયાર છીએ। આપની માંગણી નહીં સમજો તો શું કરશું? અમારી માંગણી નહીં એવું કરવામાં આવે તો અમે ધરણા પર બેસી જઈશું, બધા જ કોલેજના સ્ટુડન્ટો હાથે, દીકરીઓ અને દીકરાઓ હાથે। આપનું નામ? મારું નામ પરમાર ભરતસિંહ અજીતસિંહ છે। હું નવા સિહોરાનો રહેવાસી છું। નવા શિહોરામાં બેસતી સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ત્રીજા વર્ષમાં પ્રવેશ પામી રહી છે। આજ રોજ સુધી અમારી પાસે માત્ર 4 જ વર્ગો છે, જેની માંગણી શાળા પાસે કરવામાં આવી કે વધુ વર્ગો ફળવાય અમોને, પરંતુ શાળા દ્વારા વર્ગો ન ફળવાતા અમારી માંગણીને ધ્યાન રાખીને ડીઈઓ કચેરી દ્વારા અમને કોલેજને સ્થળાંતર કરવાનું વાત આવી અને જે મંજુસરની GIDC હાયર સેકન્ડરી સ્કૂલમાં સ્થળાંતર કરવાનું એવું સૂચવવામાં આવ્યું, પરંતુ આજરોજ વિદ્યાર્થીઓને આ વાતની સૂચના મળતા તેઓએ પોતાના વાલીને સૂચના આપેલ અને વાલીઓની રજૂઆત હતી, સરપંચશ્રી દ્વારા પણ રજૂઆત કરવામાં આવી અને એમની વાતને અમે સમજી અમારો કોઈ ઈરાદો અહીંથી હટવાનો નહોતો, પરંતુ વર્ગો જ ન ફળવાય તો સંસ્થા કઈ રીતે ચલાવવી, આના કારણે અમારી આ રજૂઆત હતી અને જેને ડીઈઓ કચેરીએ માન્ય રાખી હતી, સ્થળાંતર કરવા સૂચવ્યું હતું। હવે અમે સ્થળાંતર નથી કરી રહ્યા। ગ્રામજનો અને સરપંચશ્રીએ મૌખિક બાંહેધરી આપી છે કે તેઓ આ શાળામાં જ વધુ વર્ગો ફળવાય તેવી વ્યવસ્થા કરશે। હું ડૉક્ટર અનુપા ચૌહાણ।